વલસાડ તાલુકાના રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનો મેદાનમાં આવી ગયા છે। થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતના વિરોધમાં અરજી કરવામાં આવી હતી। વિકાસ કાર્યોમાં કોઈ ભ્રષ્ટાચાર નથી, વિરોધીઓના આક્ષેપોને સરપંચ અને સભ્યોએ પાયાવિહોણા ગણાવ્યા હતા। રોલા પંચાયતે ઓનલાઈન ટેન્ડર અને પારદર્શક કામગીરીના પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા। રોલા પંચાયતને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા सरपंच साथे सहित 400 जेटला ग्रामजनोए जिला कलेक्टर ने करी रजूआत। पंचायतनी छवि खराब करवाना प्रयास सामे ग्रामजनों में भारे रोष जोवा मळ्यो छे। अमे आवेला छे आवेदनपत्र आपवा के रोला गाम पर भ्रष्टाचारी होવાનો આક્ષેપ લાગેલો છે। એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છે। જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। હવે બે પાંચ વ્યક્તિઓ એવા હોય જ છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો થતું જ રહી છે। અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે તો એમના પર બી એક્શન લેવામાં આવે જો આ થાય તો। છેલ્લા એકાદ વીકથી સોશિયલ મીડિયા થ્રુ અને ન્યૂઝપેપર દ્વારા જાણવા મળ્યું કે રોલા ગામ ઉપર એક એકદમ બેહુદા આરોપ લગાવવામાં આવ્યા કે રોલા ગામ પંચાયત એ ચોર છે આવું બતાવવાના કેટલાક ગામના જ ત્રાહિત વ્યક્તિઓ કે જેમને પોતાનો અંગત સ્વાર્થ હોઈ શકે કે રાજકીય કિન્નાખોરી હોઈ શકે જેમણે એવા આક્ષેપો કર્યા કે રોલા ગામ એ ખૂબ ભ્રષ્ટાચાર યુક્ત ગામ છે। તો એ આક્ષેપ સહન ન થતાં આજે સ્વૈચ્છિક રોલા ગામના તમામ ઘરોમાંથી વિશાળ સંખ્યામાં જનમતની પોતાની રીતે જ અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવી છે કે રોલા ગામ ઉપર જે ભ્રષ્ટાચારી ગામ હોવાનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે। છેલ્લા 10 વર્ષની અંદર રોલા ગામની અંદર પાણીની યોજના હોય, વીજળીની યોજના હોય, રોડ વ્યવસ્થા હોય કે ગટર યોજના હોય, આજે તમામ કામો એકદમ સરસ રીતે થઈ શક્યા છે। કોઈપણ મીડિયા કર્મચારી કે કલેક્ટરશ્રીના કોઈપણ ઓફિસરો ત્યાં આવીને આજને આજ પણ જોઈ શકે છે અને આટલું સરસ વિકાસનું કામ છે। અમને ગર્વ લેવા જેવી બાબતો છાસવારે થતી હોય રોલા ગામની અંદર કે આટલા સારા કામો આજુબાજુના કોઈ ગામોમાં નથી, રોલા ગામની અંદર થાય છે તો ગર્વની વાત હોય। પણ આ તો એક અલગ જ ચિત્ર છેલ્લા એક વીકથી જોવા મળી રહ્યું છે કે રોલા ગામ એક ભ્રષ્ટાચારી ગામ હોય એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે। તો કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપીને અમે એવું નમ્ર અરજ કરીશું કે કલેક્ટરશ્રી પોતાના અધિકારીઓને આ ગામની અંદર થયેલા કામો રૂબરૂ જોવડાવીને ચેક કરાવીને આ આક્ષેપને ખોટો સાબિત કરી અને એક ક્લીન ગામ છે, સારું ગામ છે એવી એક અમારી પોતાની ભાવના છે કે એ તપાસનો એક આદેશ આપે। અને છાસવારે આટલી મોટી સંખ્યામાં ગામના લોકો જ્યારે આવ્યા છે એ તમામ લોકોની ભાવના એ જ છે કે કેટલાક બિનજરૂરી આક્ષેપો લગાવીને ગામના કેટલાક વ્યક્તિઓ છે જેમને પોતાનો પર્સનલ ઈગો હોઈ શકે તો આ વાત જો તદ્દન ખોટી ઠેરે તો રોલા ગામને બદનામ કરવા માટે એમના ઉપર પણ એક લીગલ કાર્યવાહી કરવામાં આવે। મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલો જે આક્ષેપ છે કે હું પૂનામાં રહું છું એ વાત પણ તદ્દન ખોટી છે, કારણ કે હું અહીંયા 4 વર્ષથી તો વલસાડમાં બિઝનેસ કરું છું અને 4 વર્ષથી હું રોલામાં જ છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે કે હું પૂનામાં રહું છું। અને બીજી વસ્તુ એ જે છે કે ચેક પર તમારી ખોટી સાઇન કરવામાં આવી છે એ વસ્તુમાં બી એવું છે કે બધા જે ચેક છે એ મારા થ્રુ જ પાસ થાય છે અને બેંકવાળા પણ એટલા બધા ખોટા નથી કે કોઈની સાઇન કે ડુપ્લિકેટ સાઇનથી એ ચેક પાસ કરે। સો એ વાત પણ ખોટી છે। હા, એ વાત સાચી છે, કારણ કે તમે બીજા ગામ સાથે રોલા ગામને કમ્પેર કરી શકો છો કે પહેલાં રોલા ગામ ક્યાં હતું અને આ વર્ષે મતલબ આ 5 વર્ષની અંદર રોલા ગામ ક્યાં છે એ તમે ડાયરેક્ટ રૂબરૂ આવીને પણ જોઈ શકો છો। અમારી એ જ માંગ છે કે જે પણ આ બધા ખોટા આક્ષેપો લાગ્યા છે એના પર તમે કાર્યવાહી કરો, ચેકિંગ કરો, ત્યાં આવીને તમે રૂબરૂ પણ જોઈ શકો છો અને જે સાચું છે એ તમે આગળ લાવો।